લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મની ટીમ બની સુરેન્દ્રનગરની મહેમાન. અભિનેતાઓએ વાગોળ્યા સફળતાના અનુભવો. સુરેન્દ્રનગરના દર્શકોમાં ફિલ્મ જોવાનો જબરદસ્ત ક્રેઝ. તાજેતરમાં રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતેની ટીમે સુરેન્દ્રનગરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ફિલ્મની સ્ટાર કાસ્ટે ભારત ટાઈમ્સ ન્યૂઝ સાથે ખાસ મુલાકાત કરી હતી અને ફિલ્મની અભૂતપૂર્વ સફળતા વિશેના પોતાના અનુભવો વાગોળ્યા હતા. ફિલ્મની સફળતાથી ઉત્સાહિત થયેલી ટીમે જણાવ્યું હતું કે તેમને દર્શકો તરફથી જે પ્રેમ મળી રહ્યો છે તે અકલ્પનીય છે. સુરેન્દ્રનગર શહેરમાં પણ આ ગુજરાતી ફિલ્મ જોવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. થિયેટરોમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ વય જૂથના દર્શકો ઉમટી પડ્યા હતા. મુલાકાત દરમિયાન કલાકારોએ ફિલ્મના શૂટિંગ દરમિયાનના મજેદાર કિસ્સાઓ અને પડકારો વિશે વાત કરી હતી. તેમણે ખાસ કરીને સુરેન્દ્રનગરના દર્શકોનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ સારા પ્રોજેક્ટ્સ લાવવાની ખાતરી આપી હતી. સુરેન્દ્રનગરમાં ફિલ્મને મળેલા જબરદસ્ત પ્રતિસાદથી ટીમના સભ્યો ભાવુક થયા હતા અને દર્શકોને વધુમાં વધુ ગુજરાતી ફિલ્મો જોવાની અપીલ કરી હતી. ખૂબ જ સરસ અનુભવ રહ્યો. જ્યારે અમે ડાન્સ કરતા હતા, રાસ કરતા હતા, ખરેખર એવું લાગતું હતું કે ના, ક્યાંક કૃષ્ણ છે, આજુબાજુ કૃષ્ણની અનુભૂતિ થતી હતી. ખૂબ જ સરસ અનુભવ રહ્યો અમારો. હાલ લાલો કૃષ્ણ સદા સહાયતે પિક્ચર, ગુજરાતી પિક્ચર દેશ તેમજ દુનિયામાં ધૂમ મચાવી રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર ખાતે પણ લગભગ 100 હાઉસફુલ જઈ રહ્યા છે. ત્યારે તેમની ટીમ આજે સુરેન્દ્રનગર આવી પહોંચી છે. પહેલાં તો આપનું સ્વાગત છે સુરેન્દ્રનગરમાં. સામાન્ય રીતે કોઈ પણ પિક્ચર બનાવતા હોય, કોઈ ડાયરેક્ટર હોય, તો એ લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે પરિવાર સાથે જોવા આવો સામેથી. જ્યારે આપણે પિક્ચર બનાવીએ, આપણા તરફથી કોઈ પરિવારને કહેવામાં આવતું નથી પરિવાર સાથે જોવા આવો, માતાઓ વડીલો સાથે જો, છતાં આટલા માણસો જોવા આવી રહ્યા છે. શું કહેશો આપ? બસ એવું જ કહી શકીશ એક શબ્દમાં તો કે ભાઈ, કૃષ્ણ ભગવાનની દયા છે, દ્વારિકાધીશની દયા છે. અને બસ અમે લોકોએ નાનો કર્મ કર્યો છે. હવે દ્વારિકાધીશ ફળ આપી રહ્યા છે ધીરે ધીરે. તો હા, યસ. તો બસ દિલમાં એક આનંદ આવી રહ્યો છે ને મજા આવે છે આ બધું જોઈને. ખાસ કરીને જે સુરેન્દ્રનગરનો જે પ્યાર આજે અમને મળ્યો છે એ બહુ અવલૌકિક પ્યાર છે. પિક્ચરમાં કૃષ્ણ ભગવાનનું એક પાત્ર આવે છે, તો સામાન્ય રીતે માણસમાં એવું હોય છે કે કુટેવ હોય, તો વ્યસન હોય, ત્યારે પ્રભુ એ લોકોની સમીપ જતા નથી. તો આમાં કૃષ્ણ ભગવાનને એમાં કયું સદગુણ જોવા મળ્યું જે લાલાનું પાત્ર એમાં કે એમને જવું પડ્યું? જી, લાલો જે છે આપણી ફિલ્મની અંદર એ સારો જ માણસ છે. એને ફિલ્મની અંદર આપણે ઘણી જગ્યાએ બતાવ્યું છે કે એ ચકલાને ચણ નાખે છે. એ જ્યારે કાનગોપીનો રાસ હોય છે તો ત્યાંથી ખબર છે લાણી દેતા હોય આપણે અહીંયા, તો એ લાણી બી આપે છે. જ્યારે વચ્ચે લાલો જ્યારે કેદ થઈ જાય છે ફાર્મ હાઉસની અંદર, ત્યારે બી ભગવાનને પગે લાગે છે. તો લાલો ખાલી એક થોડાક આડા રસ્તે ખાલી ચડેલો છે, જે વ્યસન છે આ છે તો એ ખાલી ધૂળ સાફ કરવા માટે કૃષ્ણ ભગવાન એની મદદ કરવા માટે આવે છે. કે ભાઈ ઓલું કે ને કે ભાઈ એક મોકો ભગવાન બી આપે છે સુધારવા માટે. આ ફિલ્મની અંદર એ જ વસ્તુ છે કે ભાઈ તમને મોકો આપે છે, તમે વળી જાઓ. તો સાચા સમય પર તમે જ્યારે વળી જશો ને તો ઉપરવાળાની કૃપા બરસતી જ રહેશે, 110% બરસતી. સામાન્ય રીતે અત્યારે યુવા પેઢીમાં ક્યાંક ને ક્યાંક વ્યસનનું જોવા મળી રહ્યું છે. કોઈક શોર્ટ રસ્તા પૈસા માટે લોકો અજમાઈ રહ્યા છે. એ લોકો માટે આપના તરફથી કોઈ સંદેશ? જી, હું એ જ કહેવા માંગીશ, આ ફિલ્મની અંદર મારું કેરેક્ટર બી નેગેટિવ જ છે કે ભાઈ લાલાને દારૂના રસ્તે ચડાવે છે ને એની લાઈફ સ્પોઇલ કરવામાં માટે મારું કામ છે. પણ એ ફિલ્મવાળી વસ્તુ છે એટલે મે બી આ કેરેક્ટર કરીને અમારા ડિરેક્ટરે એવો જ મેસેજ પહોંચાડેલો છે કે આફ્ટર ઓલ ખોટું એ ખોટું જ, અને ખોટાના જે ડગલાથી 4 જ છે, એનો અંત આવશે આવશે ને આવશે. તો બધાને મારી ઓડિયન્સને એવી જ વિનંતી છે કે પ્લીઝ તમે અગર આ રસ્તા ઉપર હોય તો વહેલી તકે આ રસ્તેથી ટર્ન લઈ લેજો. પછી તમારી જિંદગી બદલશે ને 110% બદલશે. ક્યાંક ને ક્યાંક એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે આપણે જે પિક્ચર બનાવતા હોય તો ક્યાંક ને ક્યાંક બજેટનું સેટિંગ હોય છે. તો આમાં એવું જાણવા મળ્યું છે આપણે કોઈ એવું સેટિંગ નહોતું, છતાં પણ આ ચિત્રમાં લાખોથી લગભગ કમાણી અત્યારે કરોડોની કમાણી થઈ રહી છે. તો એ બાબતે શું કહેશો? એ જ કે જ્યારે જે તે ટાઈમ પર અમે લોકો વિચાર્યું હતું કે આ ફિલ્મ બનાવીએ ત્યારે બહુ એક નોમિનલ ફંડ હતું અમારું. પણ એક હતું કે ભાઈ ડિરેક્ટરનો મારો થોટ હતો કે નહીં યાર પિક્ચર બનાવી છે યાર. તો ગમે એમ કરીને અમે ફિલ્મ બનાવી. અને જેમ અમારી ફિલ્મની અંદર એક સાર છે કે ભાઈ કર્મ કરે જા,
ફલ કી ચિંતા મત કર. તો ક્યાંક ને ક્યાંક અમે બી એ જ વસ્તુ અપ્લાય કરી કે ભાઈ કર્મ કરે તો પિક્ચર ચાલવું ન ચાલવું એ ભગવાનના હાથમાં છે. તો આજે તમે રિઝલ્ટ જોઈ શકો છો કે કેટલું રિઝલ્ટ સારું આવ્યું છે. આપણે ક્યાંક ને ક્યાંક મહાપુરુષોના મોઢે અથવા મહાભારતમાં પણ સાંભળ્યું છે ભગવાન કૃષ્ણે જે ઉપદેશ આપ્યો છે અર્જુનને કે તું કર્મ કર ફળની આશા છોડી દે. તો ક્યાંક ને ક્યાંક આમાં પણ એવું લાગી રહ્યું છે કે આ લોકોએ નિસ્વાર્થ ભાવે કે જે કાર્ય આરંભ્યું છે અને ભગવાને તેનું ફળ આપ્યું છે. ભારત ટાઈમનું નરેશ સોલંકી, સુરેન્દ્રનગર. શું કહેશો આજના પિક્ચર લાલો? લાલો કૃષ્ણ સદા સહાય દે. હું આ પિક્ચર જોયું અને પછી ખૂબ પ્રભાવિત થઈ અને મને એમ થયું કે મારી સુરેન્દ્રનગરની, ગુજરાતની અને તમામ જનતાને આ પિક્ચર બતાવવું જોઈએ. એટલે મેં મારા થકી એક એવો મેસેજ મૂકેલો કે આ દરેક વ્યક્તિઓએ જોવા જેવું જોઈએ. આનાથી જીવનમાં ખૂબ પરિવર્તન આવશે. અને હાલ તમે જોઈ શકો છો કે આ જે લાલા મૂવીની ટીમ છે એ પણ ખૂબ પ્રેમાળ છે, લાલા મૂવી જેવી જ છે. અને અત્યારે દરેક જો પ્રેક્ષકોની વચ્ચે અત્યારે પણ આપણી સાથે મહેનત કરવા તત્પર છે. થેન્ક યુ, આભાર.